ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં નાના વરાછા ખાતે આવેલી તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। શાળાના કુલ 58 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે, જેના પગલે સ્કૂલ સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી સન્માન કર્યું હતું, જેમાં સુરતની રામોલિયા ક્રિશાએ 97.50% મેળવી પરિવાર અને તપોવન શાળાનું નામ રોશન કર્યું છે। સુરતમાં રહેતા વિનોદકુમાર રામોલિયાની પુત્રી ક્રિશાએ ઉચ્ચ ટકાવારી મેળવીને શાળાના કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। મારું નામ રામોલિયા ક્રિશા વિનોદભાઈ છે। હું તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું પરિણામ આવેલ છે, તેમાં મારે 97.50% અને 99.96% આવેલા છે। મારી આ સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો, શાળા પરિવારના બધો સ્ટાફ, આચાર્યશ્રી, મારા પેરેન્ટ્સ એને આપવા માગીશ। અને વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત કરવામાં આવી। શાળા દ્વારા ખૂબ સરસ મેનેજમેન્ટ પણ કરવામાં આવેલું હતું। અમને નાનામાં નાની ક્વેરી, ડાઉટ પણ સોલ્વ કરાવવામાં આવતા હતા। ભવિષ્યમાં મારે 11-12 સાયન્સ કરીને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવાનું છે, IITમાં। મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ SSC માર્ચ 2024નું બોર્ડનું પરિણામ જે જાહેર થયું છે, એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાનો કુલ 98.50% પરિણામ રહ્યું છે અને આજના ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આ બાળકો ભવિષ્યમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ લઈ અને સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને ખૂબ સારા એવા રાષ્ટ્રના નાગરિક બને એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ। ગત વર્ષ કરતાં આ વખતે રિઝલ્ટ ખૂબ સારું છે અને અમારી શાળાનું પણ ખૂબ જ સારું એવું પરિણામ છે। ગત વર્ષ કરતાં આ વખતે ઓવરઓલ રિઝલ્ટ સારું છે અને આ સફળતાનો શ્રેય શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને આપું છું, કારણ કે શિક્ષકોએ ખૂબ સારી એવી વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરાવી છે, વિદ્યાર્થીઓના નાનામાં નાના પ્રશ્નોની છણાવટ કરી છે અને પરિણામે આ સફળતાઓ શાળાને મળી છે। જે દીકરીએ 600માંથી 585 માર્ક્સ મેળવીને કુલ 97.50% મેળવ્યા છે, જ્યારે સામાન્ય પરિવારમાંથી આવતી અને ભાડાના મકાનમાં રહેતી તેજાણી કૃષ્ણાએ પણ 97.16% મેળવીને બીજો ક્રમાંક મેળવ્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।